તૃપ્તિ કઈ રીતે આજે જોઈ રહ્યા છે કે આ સ્ટોક્સ અને સેક્ટર્સ રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાની આજે શરૂઆત આપણે ખાસ કરીને HSBCનો ઇક્વિટી સ્ટ્રેટેજી પર એક રિપોર્ટ આવ્યો છે તેનાથી કરશું. ખાસ કરીને તેમનું કહેવું છે કે ઓઇલમાં જે વોલેટિલિટી જોવા મળી રહી છે જેને કારણે કરીને માર્કેટમાં એક સારું અહીંયા પરફોર્મન્સ જે છે ઉતાર ચઢાવનું જોવા મળી રહ્યું છે. સાથે તેમને પણ કહેવું છે કે ક્રૂડમાં જે 20%નો ઉછાળો આવ્યો છે જેને કારણે કરીને આવનારા સમયમાં કંપનીના અર્નિંગ્સ પર એક મોટો ઇફેક્ટ જોવા મળી શકે છે. પરંતુ ખાસ કરીને ડિફેન્સ સેક્ટર એમને ખાસ પસંદ આવી રહ્યા છે અને તેમને કહેવું છે કે ઘટાડા બાદ આ શેર્સ ખૂબ જ તેમને આકર્ષક લાગી રહ્યા છે. પરંતુ અગર ખાસ કરીને આપણે અગર જોવા જઈએ તો ડિફેન્સિવ કંપનીઓ જે છે તેમાં સન ફાર્મા, રિલાયન્સ, ભારતીય એરટેલ, એનટીપીસી ખાસ તેમને પસંદ આવી રહ્યા છે. હિન્ડાલ્કો, અદાની પોર્ટ્સ, ગોદરેજ કન્ઝ્યુમર, અપોલો હોસ્પિટલ્સ, આઈસીઆઈસી બેંક, HSBC, SBI લાઈફ જેવા કાઉન્ટર્સ તેમની પસંદગીના એટલે કે ટોપિક્સ તેમના જોવા મળી રહ્યા છે. ત્યારબાદ સિમેન્ટ સેક્ટર પર નજર કરશો. HSBC તરફથી અહીંયા રિપોર્ટ આવતો જોવા મળ્યો છે જ્યાં તેમનું કહેવું છે કે નોવાવકો માટે તેઓ અહીંયા ખરીદારીની સાથે તેઓ કવરેજ શરૂ કર્યું છે. લક્ષ્યાંક ₹420 પ્રતિ શેર કર્યા છે. જે કે સિમેન્ટ માટે પણ હોલ્ડ રેટિંગની સાથે કવરેજ શરૂ કર્યું છે. લક્ષ્યાંક તેમને ₹5,740 પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ બીજી તરફ અલ્ટ્રાટેક, દાલમિયા ભારત અંબુજા માટે ખરીદારીની સલાહ યથાવત છે. અલ્ટ્રાટેક માટે ₹13,750, દાલમિયા માટે ₹2,490 અને અંબુજા માટે ₹590 પ્રતિ શેરના તેમને ટાર્ગેટ્સ આપ્યા છે. અહીંયા ઓવરઓલ તેમનું કહેવું છે કે FY27માં ક્ષમતા વિસ્તાર અહીંયા છે તે પીક પર પહોંચી શકે છે અને ખાસ કરીને FY28થી સપ્લાય અને ડિમાન્ડ જે છે તે ડાયનામિક્સ અહીંયા પોઝિટિવ જોવા મળી શકે છે અને તેમનું એ પણ અનુમાન છે કે એપ્રિલ અને મેમાં સિમેન્ટની કિંમતો અહીંયા વધી શકે છે. ત્યારબાદ શેર્સ પર નજર કરશો. ચોલા ઇન્વેસ્ટમેન્ટો સીએલએસએ તરફથી રેટિંગ અપગ્રેડ કરીને આઉટ પરફોર્મ કરવામાં આવ્યા છે. ટાર્ગેટ તેમને ₹1,725 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે માર્ચમાં 15%નો ઘટાડો એક શેરનું અહીંયા રિસ્ક રિવોર્ડ તે ખૂબ જ અત્યારે હવે તેમને મજબૂત લાગી રહ્યું છે. ઓવરઓલ તેમનું પણ કહેવું છે કે કોસ્ટ ફંડમાં ઉછાળો શેર માટે થોડું ઘણું નેગેટિવ જોવા મળી શકે છે. ઓવરઓલ પોઝિટિવ પ્રોગ્રેસ રિપોર્ટ તેઓ આપી રહ્યા છે. બાયોકોન પર નજર કરશું. સિટી તરફથી ખરીદારીની સલાહ અહીંયા જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને ₹360 પ્રતિ શેર કર્યા છે. અહીંયા ઓવરઓલ તેમનું કહેવું છે કે બાયોકોન પાસે ડેફિનેટલી સિમિલરને લઈને મોટી પાઇપલાઇન મજબૂત અહીંયા જોવા મળી રહી છે. પરંતુ માર્કેટમાં હાલમાં ઉત્પાદનોના પ્રાઇસીસમાં સારો એવો ઘટાડો આવ્યો છે અને બાયોસિમિલરની અગર જો વાત કરશો તો ત્યાં ઘણી જ કોમ્પિટિશન જોવા મળી રહી છે. આ કારણસર અહીંયા એક આપણને સેલ રેટિંગ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશો LIC હાઉસિંગ પર. HSBC તરફથી રેટિંગ અપગ્રેડ કરીને તેમને બાય કર્યા છે. ટાર્ગેટ પણ વધારીને ₹610 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે વ્યાજ દરમાં મજબૂતી અને રેપો રેટમાં ઉછાળાથી એક સારો સપોર્ટ મળી શકે છે. સાથે લોન ડિસ્ટ્રીબ્યુશનમાં એક તેજી જોવા મળી રહી છે અને બોન્ડ રેટ અગર જો ઘટે છે તો તેની નરમાશનો પણ એક સપોર્ટ અહીંયા મળી શકે છે. ઓવરઓલ તેમનું કહેવું છે કે ઓલ ટાઈમ લોના વેલ્યુએશન પર અત્યારે કાઉન્ટર કારોબાર કરી રહ્યું છે અને 5 વર્ષની સરેરાશથી લગભગ અહીંયા 38% નીચે અત્યારે શેર જોવા મળી રહ્યો છે. ઓવરઓલ ખૂબ જ તેમને વેલ્યુએશન આકર્ષક લાગી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું યુનાઇટેડ સ્પિરિટ્સ પર. નોવામા તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક ₹1660 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે RCBમાં વેચાણની જે જાહેરાત કરી છે કંપની માટે માસ્ટર સ્ટોક કહી શકાય છે. કારણ કે RCB એક લો કોન્ટ્રીબ્યુશન અસેટ્સ હતું અને તેના સેલ્સથી કંપનીને સારી એવી કેશ મળશે અને મેનેજમેન્ટ હવે પોતાનું બધું જ ફોકસ છે જે તે પોતાનું મુખ્ય બિઝનેસ જે લિકર છે તેના પર આપી શકશે. એટલે ડેફિનેટલી જાણી ઘણા બધા બ્રોકરેજો પર છે પણ દરેક પર એક સારી એક્શન જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર.